Hello, good morning, friends. In last lecture, we discussed one very beautiful theorem number 6, which is about if linear differential equation with non-homogeneous, if x is of the form e raised to ax, then what we can do. ઓકે, ત્યાં સુધી આપણે ચર્ચા કરેલી હતી. એમાં આપણે જાણતા હતા ઇન્વર્સ ઓપરેટર પણ એક અગત્યનો રોલ ભજવે છે, જેમાં 1 upon f of dx ઉપરથી તમને પર્ટિક્યુલર સોલ્યુશન મળે. જો તમે અત્યાર સુધી બધું વ્યવસ્થિત ભણેલું હશે તો તમને આ બધું સમજાતું હશે હું શું કહું છું. 1 upon f of dx બરાબર છે. અને એના માટે આપણે થિયરમ નંબર 5 એવો હતો કે f of dx 1 upon f of dx ને 1 upon f of a e raised to ax લખી શકી. બરાબર ને? ખાલી કન્ડિશન શું હોવી જોઈએ કે f of a નોન ઝીરો હોવું જોઈએ. બરાબર છે. જો f of a 0 હોય તો શું આવે? તો એમાં આપણે બે પ્રકારના કેસ જોયા હતા કે જે થિયરમ નંબર 6 માં આવતા હતા. શું હતા? કે જો a only singleton અવયવ હોય, ખાલી સિંગલટન ફેક્ટર હોય તો શું કરવાનું કે x upon 1 factorial e raised to x એ પ્રકારની ટેકનિક હતી. બરાબર છે. છેદમાં gx એટલે શું હતું કે fx બરાબર x minus a into gx એવો કોઈ ફંક્શન હોય. બરાબર? તો એ પ્રકારનું હતું. જો મોર ધેન 1 હોય તો શું આવે કે x raised to the power of r divided by r factorial multiplied by શું આવતું હતું e raised to ax divided by f of d. ઓકે, ત્યાં સુધી આપણે જોયું હતું ને એને રિલેટેડ એક બે એક્ઝામ્પલ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કર્યા. બરોબર છે. હવે આજે આપણે વન મોર ટેકનિક સ્ટડી કરવાની છે જેમાં x ની વેલ્યુ શું હોય? x ની વેલ્યુ ટ્રિગોનોમેટ્રિક હોય, એટલે કે sin ax અથવા તો cos x. અત્યારે આપણે આ લઈશું કેમ કે બાકી બધા વિધેય આના ઉપરથી બનાવી શકાય ને. tan x જોતું હોય તો sin x ના છેદમાં cos x, cot x જોતું હોય તો cos x ના છેદમાં sin x, sec x જોતું હોય તો 1 upon cos x, cosec x જોતું હોય તો 1 upon sin x. એટલે આ બે મૂળભૂત ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે. આ બંનેનો ઉપયોગ કરીને તમે બાકીના ચારે પણ મેળવી શકો અને બીજા ઘણા બધા કોમ્બિનેશન પણ તમે મેળવી શકો. બરોબર છે. એટલે કે આના સ્ટડી કરી લે એટલે આપણને બીજું બધું મળી જાય. એના સ્ટડી માટે એક થિયરમ આપેલો છે જેની પ્રૂફ એકદમ સિમ્પલ છે, તમે જાતે ટ્રાય કરવાની છે. બરોબર? સેલ્ફ સ્ટડીમાં છે એની પ્રૂફ. બરોબર? કોલેજ છે એટલે સેલ્ફ સ્ટડી પણ આવશે કેમ કે હવે આપણી પાસે બહુ ઓછો ટાઈમ છે. અરાઉન્ડ ફેબ્રુઆરીમાં તમારી એક્ઝામ હશે. બરોબર? ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં અથવા તો સેકન્ડ વીક આજુબાજુ ગેસ કરું છું, ફાઇનલ નથી પણ ફેબ્રુઆરીમાં છે એ ફાઇનલ છે. બરોબર? કયા વીકમાં હોય શું કઈ નથી. એટલે આપણો ગોલ એવો છે કે જાન્યુઆરી એન્ડ સુધી આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય મેથેમેટિક્સનો. હજી પ્રેક્ટિકલ પણ થોડા ઘણા બાકી છે. ઓકે, આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ જ નથી કર્યા એટલે પ્રેક્ટિકલ બહુ જાજા નથી, થોડાક જ છે, પૂરા થઈ જશે ટૂંક સમયમાં 2 થી 3 લેક્ચરમાં. બરોબર છે. એટલે x sin x x cos x. બરોબર? આના વિશેની વાત છે. એની ફોર્મ્યુલા હું લખાવી દઉં છું. થિયરમની પ્રૂફ તમારી સેલ્ફ સ્ટડીમાં જશે. ઓકે, શું છે જોઈ લઈ. હા, if x equal to sin x or x equal to cos ax હોય તો then છે લગભગ મારી ભૂલ ન થતી હોય તો f of d square sin x બરાબર f of minus a square sin x. બરાબર? અને આ શરત શું છે કે f of a square શું હોવું જોઈએ? f of minus a square શું હોવું જોઈએ? નોન ઝીરો હોવું જોઈએ. તો તમે છેદમાં લખી શકો ને. બરાબર? જેવી રીતે આનું છે એવી રીતે cos નું 1 upon f of d square
એ જ રીતે આના માટે પણ આ વસ્તુ સાચી છે, બરાબર. હવે આના પ્રૂફ હું આપતો નથી, પ્રૂફ બહુ સિમ્પલ છે, તમે બુકમાં જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે શું કઈ કરવું, બરાબર. એટલે હું આખી પ્રૂફ તમને કરાવતો નથી, બરાબર. આનો ઉપયોગ કરીને હવે આપણે એક્ઝામ્પલ ગણવાના છે. તો એક્ઝામ્પલ નંબર જેમ આગળ આવતા જશે એવી રીતે હું તમને એનો રિલેશન પણ કહેતો જઈશ, બરાબર છે. એના ઉપરથી એક થિયરમ છે જે સાબિત કરવાનો છે. થિયરમ આપણે એ થિયરમ હું તમને સાબિત કરાવું છું, થોડોક આઈએમપી થિયરમ છે, બરાબર. જ્યારે f of minus a square 0 હોય ત્યારે તમે શું યુઝ કરી શકો એની વાત છે. થિયરમ નંબર 8. શું છે સ્ટેટમેન્ટ? 1 upon sin x minus x upon 2a cos ax and 1 upon d square plus a square cos x x upon 2a sin x. વિઝિબલ છે ને? જો ઓકે, બરોબર છે. આ વસ્તુ આપેલી છે. આ તમને આપેલું છે. હવે આના ઉપરથી આપણે આ વસ્તુ સાબિત કરવાની છે, પ્રૂફ કરવાની છે. કઈ રીતે કરશું? we start with આમાં પાછળના થિયરમ નો ઉપયોગ કરશું. we start with 1 upon d square plus a square e raised to iax. iax છે કે x છે? iax, બરોબર. અહીંયાથી સ્ટાર્ટ કરશું. કેમ અહીંયાથી સ્ટાર્ટ કર્યું એ બધું તમને આગળ જાણવા મળશે. અને થિયરમ છે, પ્રમેયને સાબિત કરવો હોય તો આપણે જેવી જરૂર પડતી અહીંયાથી આપણે લેવું પડે. ખીચડી બનાવવી હોય તો ચોખાને મગજ લેવા પડે. તમે ઘઉં લઈને બેસો તો ખીચડી બને નહીં. એટલે આપણે જે વસ્તુ બનાવી છે, આ તમારે સાબિતી કરવાની છે, તેના માટે આની મારે જરૂર પડે છે, તે જ લેવું પડશે, બરોબર. ચાલો હવે આમાં સિમ્પ્લિફાય કેવી રીતે કરશું, કેવી રીતે ખીચડી બનાવી. ઘઉં ચોખા લઈ લીધા, પણ એમાં બનાવવાની ટેકનિક હોય ને. ઘઉં ડાયરેક્ટ વઘાર નાખી તો ખીચડી બને, સોરી, ચોખા ડાયરેક્ટ વઘાર નાખી તો ખીચડી બને નહીં, બરાબર. વઘાર બાદ થઈ જાય એટલે એ કરવાનું થતું નથી. આપણે શું આવશે હવે આમાં? એની ટેકનિક વાપરવી પડશે, કેવી રીતે સાબિત કરવું. which is equal to 1 upon d square. હું અહીંયા માઈનસ લખું તો અહીંયા માઈનસ a square લખાય, e raised to ix, બરાબર. 1 upon d square માઈનસ એમ નામ i માઈનસ અહીંયા શું છે? 1 છે. -1 બરાબર હું એવી રીતે લખી છું કે i square a square e raised to ix. એટલે કે ફાઇનલ મને શું મળ્યું? 1 upon d square minus i નો હોલ સ્ક્વેર e raised to ia x બરાબર 1 upon a square minus b square હોય તો શું લખાય? b minus ia d plus ia e raised to ix, બરાબર છે. હવે હું પોર્શન પાડું, ભાગ પાડું. 1 upon d માઈનસ વાળો પોર્શન એમ નામ રાખું છું, પ્લસ વાળા પોર્શન ને અલગ કરો.
બરોબર છે, પ્લસ વાળો પોર્શન શું થયો, અલગ થઈ ગયો. હવે જોવો જોઈએ અંદરના ભાગનું જોવો જોઈએ 1/f of d e raised to something into x છે, બરોબર છે. અને જો આયા જે ગુણાકારમાં છે, જો આવી કંઈક આપણી પાસે ફોર્મ્યુલા હતી યાદ હોય તો 1/f of d e raised to ax હોય તો એને બરાબર શું થાય 1/f of a e raised to ax. શરત શું હતી, ખાલી f of a નોન ઝીરો હોવું જોઈએ. અહીંયા પણ જોવો જોઈએ a ની જગ્યાએ શું છે, ia છે, અને f of a અહીંયા મૂકો જોઈએ, a ની જગ્યાએ ia મૂકો એટલે આ શું થાય 2ia જે નોન ઝીરો છે, બરોબર. એનો મતલબ આ ઝીરો થતું નથી, એટલે અહીંયા તમે શું મૂકી શકશો, ડાયરેક્ટ 1/d - ia. અહીંયા શું છે 1/d ની જગ્યાએ શું આવશે, ia, એટલે ia વત્તા ia e raised to ia x. કઈ શરત મૂકી, આ શરત લખવી તો તમે લખી શકો છો શું, આ જે વસ્તુ રહી ને 1/f of d એ અહીંયા તમે લખી શકશો. આને છે ને અહીંયા રિઝન કરી લખી નાખજો, બરોબર. ના હવે વાત કરી, હવે આને સિમ્પ્લિફિકેશન ની વાત કરી, which is equal to 1/d - ia 1/ia plus ia, which is equal to 1/2ia, બરાબર, and multiply by e raised to iax. 1/2ia કોન્સ્ટન્ટ છે, બહાર લખી શકું, yes I can write it under શું હતું 1/d - ia e raised to iax. વળી પાછી એક ફોર્મ્યુલા હતી આપણી પાસે, યાદ હોય તો અત્યારે ચાલુ કર્યો લેક્ચર ત્યારે જ હું બોલ્યો હતો શું કે 1/f of d e raised to ax હોય એના બરાબર શું થાય x upon 1 factorial e raised to ax છેદમાં gx. આવું હતું કે જ્યાં શું હતું fd બરાબર શું છે d - a into gx અને g of a શું જોવું જોઈએ નોન ઝીરો હોવું જોઈએ. આ વાત હતી, આટલું હોય તો તમે એવું લખી શકો, બરોબર છે. હવે આ સિદ્ધાંત અહીંયા લખવાનું, સોરી એક સ્ટેપ ઉપર લખાઈ ગયો, એ સ્ટેપ અહીંયા નીચેના સ્ટેપમાં લખજો, બરોબર. એટલે આ શું થશે 1/2ia શું આવશે, જો d - ia. અહીંયા જો ia મૂકું તો શું થઈ જાય ia - ia એટલે 0 થઈ ગયું, બરાબર. f of d 0 થઈ ગયો એટલે કે એનો ia શું છે, એનો એક ફેક્ટર છે, મલ્ટીપ્લાય વિથ કાઈ નો એટલે શું તમે એક આરે ગુણી શકો, બરાબર. અને g of a શું આવે, એક આવે, નોન ઝીરો છે, એટલે તમારે સીધી ફોર્મ્યુલા મૂકી શકો 1/2ia x upon 1 factorial એટલે કે 1 multiply by what e raised to iax as it is અને છેદમાં 1. એટલે ફાઇનલ મને શું મળ્યું x ના છેદમાં 2ia ગુણ્યા e raised to iax. આટલી વસ્તુ મને મળી, સમજાણું? આટલી વસ્તુ મને મળી ગઈ. હવે મારે એક ફોર્મ્યુલા વાપરવાની છે, આ સ્ટેપ રહ્યું ને એ આની બાજુમાં લખજો, આની બાજુમાં લખજો, બરાબર. હવે હું અહીંયા એક ફોર્મ્યુલા યુઝ કરીશ, જો કોઈને ખબર હોય તો આમાંથી કોમ્પ્લેક્સ નંબર e raised to I theta હોય ને, e raised to I theta રેડ પેનથી લખો તો થોડુંક વધારે તમને હાઇલાઇટ હશે. આ ફોર્મ્યુલા લખી લેજો, e raised to I theta હોય ને, e raised to I theta એના બરાબર શું થાય cos theta plus I sin theta, અથવા તો ટૂંકમાં એને આવી રીતે પણ લખાય sec theta, sec theta cos plus I sin theta એવી રીતે પણ લખવામાં આવે છે, બરાબર. e raised to I theta હોય તો હવે ચાલો અહીંયા મૂકો જે આ સાઈડમાં આ બધું. એટલે ફાઇનલી આપણને શું મળ્યું, therefore ફાઇનલી મને શું મળ્યું તો 1/d² plus a² e raised to ia x બરાબર x upon 2ia e raised to
ix આ મને મળ્યું. હવે બે સાઈડમાં હું શું કરીશ? સિમ્પ્લિફાય કરીશ. I થીટા, તો થીટાની જગ્યાએ શું છે? ax છે, એટલે અહીંયા આવો આવશે. therefore am e raised to ix એટલે શું થશે? cos થીટાની જગ્યાએ શું છે? am છે. cos ax પ્લસ I m નો સૂત્રના I sin ax. બરાબર? આ રેડી? હવે ઇક્વલ ટુ સામેની સાઈડે હજી આવું ને આવું કરવાનું. ઇક્વલ ટુ શું આવશે? x upon 2i am ને એમાં કાઈ ફેરફાર નથી. બરાબર? હવે ખાલી e raised to ની પાવર હોય એમાં વાત કરવાનું. એમાં પણ શું આવશે? cos ax plus I sin ax. બરાબર છે? તો હવે સાદુરૂપ આપણને શું મળશે? મારે બહુ ઉપર નથી જવું, હું અહીંયાથી આ લખી નાખીશ. બરાબર? એટલે therefore શું મને મળે? જો અલગ અલગ કરો લે 1/d² plus a² cos ax plus I 1/d² a². જો તમે કોમ્પ્લેક્સ નંબર થી પરિચિત હોય તો તમને ખબર હોય એક ભાગ શું થશે? રિયલ, બીજો ભાગ શું થશે? ઇમેજનરી ભાગ થશે. શું થાય? ઇમેજનરી ભાગ. ગુજરાતીમાં જે કહેવાતું હોય એ હવે આપણે ગુજરાતીને ભૂલી જવાનું છે. તો આપણે અંગ્રેજીમાં યાદ રાખવાનું છે. બરાબર? ઇક્વલ ટુ સામે શું છે? x upon 2ia cos x plus I x upon 2a I into sin ax. મારી ભૂલ થતી હોય એવું મને લાગે છે. થિયરમમાં ના ભૂલ નથી. બરાબર છે. હવે જોવો છે આ I કેન્સલ થઈ ગયા. આ 1/i છે તો એના બરાબર શું થાય? આના બરાબર શું થશે? -i થશે. શું થશે? -i x upon 2a. આવી ફોર્મ્યુલા છે હો. 1/i બરાબર શું થાય? આવી ફોર્મ્યુલા 1/i બરાબર શું થાય? -i થાય. અને એવું ન કરતા સાહેબ આ શું કરી નાખ્યું? બરાબર? આવું થવાનું કારણ શું છે? જો 1/i ગુણ્યા અંશ અને છેદમાં બે બાજુ i તો ઉપર શું વધ્યું? I, નીચે શું વધે? i² અને i² ની કિંમત શું થાય? I divided -1 બરાબર શું થાય? -i. થયો? એ આ ફોર્મ્યુલા છે એટલા માટે. હવે અહીંયા આવશે cos ax plus x upon 2a sin ax. ચલો હવે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ, વાસ્તવિક અને કાલ્પનિક ભાગ શું કરવાના? સરખાવવાના. બરાબર? ગુજરાતીમાં એવું કહેવાય છે. આ શું છે? એનો વાસ્તવિક ભાગ કે જેમાં I નથી. બરાબર? આ પણ શું છે? એનો જો બરાબરની બે બાજુ જો કોઈ પણ ax a + ib c + id હોય તો a અને c હંમેશા સરખા થાય અને b ને d હંમેશા સરખા થાય. એટલે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ હંમેશા કેવા હોય? સરખા. બરાબર છે? now therefore now comparing
real and imaginary part શું કર્યા compare કર્યા. Therefore what we get? Therefore 1 upon d square plus a square cos ax બરાબર શું થાય x upon 2a sin ax as well as and 1 upon d square plus a square sin ax તો એના બરાબર શું થાય માઈનસ જો અહીંયા i છે અહીંયા માઈનસ છે એટલે માઈનસ x upon 2a cos ax આ જે વસ્તુ તમારે સાબિત કરવી હતી તમને પડી ગયું જો જે છે કે નહીં cos ax બરાબર x upon 2a sin ax બરાબર cos ax x upon 2a sin ax અને 1 upon d square a square sin ax બરાબર minus x upon 2a cos ax બરાબર જે વસ્તુ તમારે સાબિત કરવી હતી એ મળી ગઈ. હવે આનો ઉપયોગ તમારે જો એક ફોર્મ્યુલા આ છે એક થિયરમ આ છે બીજો થિયરમ આ છે આ થિયરમ નો તમારે ક્યારે ઉપયોગ કરવાનો થશે જ્યારે f of minus a square શું હોય નોન ઝીરો સોરી જ્યારે આનો ઉપયોગ તમે મોટા ભાગે ક્યારે કરશો જ્યારે f of a શું હોય f of minus a square શું હોય 0 હોય. કેવી રીતે કરશો શું કાઈ એક્ઝામ્પલ માં આવશે એટલે તમને વધારે આઈડિયા આવશે બરાબર. f of minus a square કરો તો જો અહીંયા શું કરો minus a square મૂકો તો શું થઈ ગયું minus a square plus a square 0 થઈ ગયું એટલે f of d શું થઈ ગયું 0 થઈ ગયા એટલે ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે બરાબર છે જ્યારે આ પરિસ્થિતિ સર્જાય ત્યારે. અત્યારે હવે એના એકાદ બે એક્ઝામ્પલ જોશું આપણે બાકી નેક્સ્ટ લેક્ચરમાં એકાદ એક્ઝામ્પલ થશે અત્યારે વધારે નહીં થાય. ઉપરના બધા થિયરમ હું રાખી દઉં છું. Example number 16 d square minus 1y sin 5. Example number 16 d square minus 1y sin 5 બરાબર આ તમારો એક્ઝામ્પલ છે. Yeah, solution. Let f of d equal to શું લેવાનું છે d square minus 1 and here auxiliary equation is equal to શું છે auxiliary equation શું છે d square minus 1 equal to 0 therefore d minus 1 d plus 1 equal to 0 therefore d equal to 1 and minus 1 d ની કિંમત મળી. therefore કોમ્પ્લિમેન્ટરી ફંક્શન CF શું થશે જો આનું સોલ્યુશન તમારે જોતું હોય તો શું કરવું પડે CF પ્લસ PA કરવું પડે યાદ છે ને કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન હોય લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એનો સોલ્યુશન જનરલ સોલ્યુશન તમારે ફાઇન્ડ કરવું હોય તો શું ફાઇન્ડ કરવું પડે y ઇક્વલ ટુ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આ બે વસ્તુ ફાઇન્ડ કરવી પડે. હવે ચેપ્ટરના પહેલા પાર્ટમાં આપણે શું શીખા કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કેવી રીતે ફાઇન્ડ થાય બધામાં. પછી સેકન્ડ પોર્શન સ્ટાર્ટ થી અહીંયાથી આપણે શું કરતા હતા પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ એમાંથી સૌથી પહેલા e⁻ax વાળા બધા જોઈએ. હવે કેવા જોઈએ છે sin ax અને cos ax હોય એની વાત કરવાની છે બરાબર. આ શીખવાનું છે. ના કોમ્પ્લિમેન્ટરી ફંક્શન આનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કેવું છે જો બંને રિયલ રૂટ છે અને બંને ડિફરન્ટ છે એટલે શું આવશે ડાયરેક્ટ તમે લખી શકશો c1 e raised to 1x plus
c2 e raised to minus 1x બરાબર એટલે કે અને સીધી રીતે નો લખો તો c1 e raised to x plus c2 divided by e raised to x બરાબર આટલી વસ્તુ મને cf માટે મળી હવે મારે શું કરવાનું છે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ now particular integral બરાબર શું થાય તમને ખબર છે 1/f of d x x ની જગ્યાએ અહીંયા શું આપેલું છે sin phi x શું આપેલું છે f of d sin phi x f of d શું છે જોવો જોઈએ f of d ની ફોર્મ્યુલા શું આપી છે d² - 1 છે sin 5x તો d² હોય તો શું મૂકવાનું જ્યાં જ્યાં d² હોય અહીંયા તમારે શું મૂકવાનું -a²x મૂકવાનું જ્યાં જ્યાં d² હોય અહીંયા તમારે શું મૂકવાનું થાય -a² મૂકવાનું થાય a ની કિંમત કેટલી આપેલી છે 5 કેટલી છે 5 જો અહીંયા શું હોય sin ax હોય તો શું થાય sin 5x અને -a² બરાબર એટલે કે એના બરાબર શું આવશે ઇક્વલ ટુ 1/d² ની જગ્યાએ -5² જો -a² છે આવું નથી -a નો હોલ સ્ક્વેર નથી તો એની કિંમત તો ખાલી a² થાય પણ આ શું છે -a² એટલે કે પહેલા તો a² નો કરવાનો ને આગળ માઈનસ મૂકવાનો છે એટલે 5 નો વર્ગ આગળ માઈનસ -1 sin 5x એટલે 1/- 5 નો વર્ગ શું થશે 25 - 1 sin 5x બરાબર 1/-26 sin 5x આ શું તમને મળી ગયું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ હેન્સ general solution complete solution or general solution of given equation is શું આવશે y = cf plus pi cf શું છે c1 e raised to x plus c2 divided by e raised to x plus 1/-26 sin 5x where c1 and c2 are arbitrary constant where c1 and c2 are arbitrary constant બરોબર છે ને યસ શું મળે નીચે તમારે લખવું પડે હો અને where c1 and c2 are arbitrary constants સમજાણું ત્યાં તમારું એક્ઝામ્પલ કમ્પ્લીટ જો હવે અત્યાર સુધી એક્સપોનેન્શિયલ ના કર્યા હતા હવે sin cosine આવે તો પણ તમે કરી શકો કે નહીં હજી આપણે એક બે એક્ઝામ્પલ જોશું જેમાં એક બે જુદી જુદી ટ્રીકો હશે બરોબર એના પછી આપણે આગળના પોર્શન ઉપર જશું બરોબર છે આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું ઓકે